ડાયરેક્ટલી પણ કરી શકે છે, પણ પાથવે થોડો ડિફિકલ્ટ છે. યસ. તો ગાઈડન્સ હશે તો એ થશે, નહીં હોય તો પછી કેવું છે કે મેલ થ્રુ કમ્યુનિકેશન થયા કરશે. તો એ જ સર્વિસ હતી જે મેં અહીંથી લીધી છે અને જનરેટ થઈ ગયા છે મારા સર્ટિફિકેટ. તો આ જે તમારી અવેરનેસ હતી, તમે આ જે બાબતો વિશે જાણકાર હતા, એ બહુ જ ગમ્યું મને, કારણ કે અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે કન્સલ્ટન્સીનો રોલ તો એ છે કે તમને ડગલે ને પગલે મદદ કરશે, પણ એના સિવાય તમારું ખુદનું પણ રિસર્ચ હોવું જોઈએ, બિકોઝ આ તમારી લાઈફ છે, તમે તમારી લાઈફ બનાવવા જઈ રહ્યા છો, અને આ એક એટલું મોટું ડિસિઝન છે સ્ટડી અબ્રોડનું કે ખાલી તમારે પોતું સીધી નથી રહેતું. તમારા માતા પિતાને પણ જો PR કરવો હશે તો આ જ એક રસ્તો છે. તમારી આવનારી જનરેશનનું ફ્યુચર કેવું હશે એ પણ તમારા હાથમાં છે, અને તમારા મા બાપની લાઈફ ટાઈમ સેવિંગ અહીંયા ઇન્વેસ્ટ થતી હોય છે, અને અમારો હંમેશા એ પ્રયત્ન હોય છે કે લાઈફ ટાઈમ સેવિંગનો એક રૂપિયો અમે તમને વસૂલ કરી આપીએ. એ જ પર્ટિક્યુલર રીઝન હતું જેના લીધે હું અહીંયા એસોસિએટ થયો છું, કારણ કે અમે એટલા પ્રિવિલેજ બેકગ્રાઉન્ડમાં નથી. તો જે તે ટાઈમે ફાઇલિંગ કરવાનો ટાઈમ હતો ત્યારે મારા પેરેન્ટ્સે જ મને સામેથી સજેસ્ટ કર્યું હતું કે ભાઈ સાચી જગ્યાએ આપણે કાગળિયા આપીશું. એ ટાઈમે એમને અવેરનેસ હતી કે ભાઈ આપણી જોડે આવું થતા બચ્યા છે, આપણે પૈસા ડૂબતા બચ્યા છે. તો એક જ આન્સર હતો કે સાચી જગ્યાએથી કામ કરાવીશું. અને એક જ મિનિટ હું તમને ડિસ્ટર્બ કરી રહ્યો છું. એમને ખબર નહોતી એટલે જાણ નથી કરી કે આવી રીતના પૈસા આપ્યા છે આપણે. અચ્છા, 80,000 આપ્યા છે, તમે જાણ નહોતી કરી? નથી કરી, પણ લકીલી એ પછી ગયા. અચ્છા. પછી જે તે ટાઈમે રિઝલ્ટ આવી ગયું ને પછી મેં એમને કીધું કે આપણે કાનૂનમાંથી કામ કરાવવાનું છે, ત્યારે એમને એક લાઈક હૂંફ આવી કે ભાઈ બરાબર જગ્યા છે, નહીં વાંધો. હવે ટુ બી વેરી ફ્રેન્ક, હજી સુધી મારા પેરેન્ટ્સે કાનૂનમાં પગ નથી મૂક્યો, કોઈએ જ નહીં. હું જાતે આવતો હતો, કાગળિયા આપતો હતો, કામ કરાવતો હતો. એટલે એમને એવું ક્યારેય અંદરથી એવું કંઈ ડાઉટ નથી ગયો કે આ કોઈ ખોટું કામ થઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી. તો એક માર્કેટમાં નામ છે, સર્ટિફિકેશન છે, એ જ રીઝન હતું કે પછી આપણે અહીંથી કામ કરાવીશું. અને બીજું તો શું છે કે પેરેન્ટ્સના પૈસા હતા, એમને જ સપોર્ટ કર્યો છે, અધરવાઇઝ આ પોસિબલ જ ના થતું. તો બહુ સપોર્ટ રહ્યો મારા પેરેન્ટ્સનો, અને આજે જે કંઈ પણ છું એમને લીધે જ છું, અને એમને જ ડેડિકેટેડ છે બધું. એબ્સોલ્યુટલી. ઇવન મારા વિઝા પણ જો 99% એમનું કોન્ટ્રીબ્યુશન છે ને તો 1% કાનૂનનું છે. ભલે ઓછું છે, પણ એક પાથવે આપી દીધો કે અહીંથી આપણે કામ કરવાનું છે. તો મારા પર્પઝને મારા પેરેન્ટ્સના એ ઇન્વેસ્ટેડ મનીને એ લોકોએ 100% જસ્ટિફાઈ કરી આપ્યું. એ જ રીઝન હતું કે ટ્રસ્ટ છે. અને બધું પત્યા પછી મને ઇન્ટર્નશીપ ઓફર કરી. અચ્છા. એ સૌથી સારું હતું. અને ઇન્ટર્નશીપમાં મને જે પ્રોજેક્ટ મેનેજર છે સુધાંશુ વાજપેયી, એમના અંડર મને ઇન્ટર્નશીપ ઓફર થઈ એઝ અ IELTS ઇવેલ્યુએટર. ખૂબ સારો અપ્રોચ રહ્યો, અને જ્યારે એમની જોડે એસોસિએટ થયો ત્યારે ખબર પડી કે કાનન પ્રોડક્ટ શું છે. આપણી જે કાનન પ્રેપ છે ને એ ડેવલપ્ડ બાય સુધાંશુ સર. તો એટલું ઇનડેપ્થ નોલેજ હતું એની અંદર, લાઈક એવરી મંથ IELTSનું જે સિલેબસ છે અપડેટ થઈ રહ્યો છે, નહીં કે જૂના પેપર હજી પણ ફરાવાના. તો CPT બેઝ એક્ઝામ માટે બહુ પોટેન્શિયલ એપ્લિકેશન છે જે અત્યારે અવેલ છે સ્ટુડન્ટો માટે. તો એના ઇવેલ્યુએશન ચેક કરવાના આવતા હતા. પછી અમુક વાર લાઈક ફિઝિકલ ઇવેલ્યુએશન હોય પેપર્સના, કે પછી લેક્ચર લેવાનું આવતું હતું. તો જ્યારે એમની જોડે એસોસિએટ થયો ત્યારે ખબર પડી કે આખી એક્ઝામિનેશન પેટર્ન શું છે, કેવી રીતના સિલેબસ થઈ રહ્યો છે, શું ટીમ કામ કરી રહી છે. તો જે મારા કોર્સને રિલેટેડ હતું ને એ એમની જોડેથી ખાસું બધું શીખવા મળ્યું છે. એક્ઝેક્ટલી. તો તમે જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટનું કોર્સ કરવા જઈ રહ્યા છો અને તમે ટ્રેન થયા છો, પ્રોજેક્ટ હેડની અંડરમાં ઇનફેક્ટ તમે ટ્રેન થયા છો, તો આ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી હતી. ઇન્ટર્નશીપનો આ એક્સપિરિયન્સ તમને આગળ 100% કામ લાગશે જ્યારે તમે
વ્યક્તિ જે આવ્યો એ મને બહુ હેલ્પ કર્યો. ઘણા બધા ડિસ્ટ્રેક્શન આવ્યા, પર્સનલ લોસીસ આવ્યા, પણ એક નેવર ગીવ અપ એટીટ્યુડ હતો કે ભાઈ કરવું છે બસ. અને એ જ રીઝન હતું કે જે મને મતલબ ત્યાં સ્થાયિત્વ આપ્યું કે ભાઈ કરવાનું છે. બહુ સપોર્ટ રહ્યો અને ઇન બિટવીન લાઈક મિસગાઈડેડ ઘણી બધી વાર થયા, પણ કર્યું. ઇન શોર્ટ જે કરવું તો એ કર્યું, પણ એ ડેડિકેશન સાથે કર્યું. રાઈટ પાથ મળ્યો ત્યારે થયું. અધરવાઇઝ હું ફ્રેન્કલી કહી શકું કે જો અત્યારે કોઈ બીજી કન્સલ્ટન્સીમાં કે બીજે ક્યાં હોત તો પોસિબલ ના થયું, તો પછી મિસગાઈડ થઈને કોઈ બીજી કન્ટ્રીમાં જતો રહ્યો જ્યાં ઓપ્શન્સ તો પછીની વાત છે, પણ એક સેટલમેન્ટ ના મળતું. જ્યારે અહીંયા એનરોલ થયો ત્યારે મારી પ્રોફાઇલને ઇવેલ્યુએશન કરીને, મારી રિક્વાયરમેન્ટને અન્ડરસ્ટેન્ડ કરીને મારા ઉપર વર્ક કરવામાં આવ્યું, જે મને પાથવે આપ્યો. તો એ જ હતું કે જે મારા પર્પઝને મારા પેરેન્ટ્સના લાઈક એક અમાઉન્ટને જસ્ટિફાઈ કરી ગયું કે ના ભાઈ આઈ એમ એટ રાઇટ પ્લેસ. એટલે નેવર ગીવ અપ એટીટ્યુડ છે મારો, વેધર આઈ એમ ઇન ઇન્ડિયા ઓર ધેર. કરવું છે વાત પતી ગઈ અને કરવાનું જ. કારણ કે પછી રિગ્રેટ થાય કે આ રહી ગયું, એના કરતાં કેમ નહીં કરવું.